બધાને. કેમ છો બધા? મજામાં જ હશો? ગુજરાત તો 12 વાગ્યા છે અને કાલે ઓલો એક રૂમ થઈ ગયો સાફ અને હવે આજે બીજા રૂમનો વારો. તો હજી કોલેજથી આવી ત્યાં તો મમ્મી આ બધું જો રૂમમાં આ બધું કાઢીને રાખી દીધું કાંતિ ઉપરથી ડબરા ને બધું ઉતારી અને હવે મમ્મી આ બધું સાફ કરે છે. આર્ય સાફ કરે છે ને અને અહીંથી આ બધું ફેરી તો નાખ્યું જ ને ધૂળ ને બધું વારી લીધું. હવે પોતા કરવાના છે મારે બધી લાદીમાં. અને આજે બાજ રસોઈ બનાવવાના છે. એટલે જોઈ આજે હું બનાવ્યું હું બનાવ્યું જમવાનું. રીંગણા બટેકાનું શાક કર્યું, સંભારો કર્યો, રોટલા રોટલી ભરી રીંગણા બટેકાનું શાક, સંભારો કાકડી મરચાંનો અને રોટલા રોટલી. હા તો આજે ભરેલા રીંગણા બટેકાનું શાક છે. હા દા ભૂંગળા કરવાના છે. 1:30 વાગી ગયો છે ને જો બધે બેસી ગયા જમવા. અને જમવામાં તો કીધું હતું ને કે ભરેલ રીંગણા બટેકાનું શાક છે. જો રોટલા રોટલી સંભારો છે. જો બેસી ગયા જમવા. હાલો બધા ભરેલા રીંગણા બટેકાનું શાક ખાવા. હમણાં બાનો વારો ચડી જાય. હા હમણાં બાનો વારો ચડી જાય. ધારા કચરા કરીને તું કા બા ગરમી તો બહુ થાય પણ શું થાય કરવું પડે એમાં હાલે ની દીકરી. ગરમી બહુ જ થાય. રસોઈ મૂકી દીધી હોય તો આળસ તો થઈ જાય. એને બે ચાર દી આરામ ન કરતા ફરી જ નાખતો. હા 2:30 વાગ્યા છે ને અમે જમીને બીજું બધું કામ કરીને નવરા થઈ ગયા. અને જો મેં અહીંયા બધે કાંધીએ ને પોતા કરી નાખ્યા. અને હવે જો આ ડબરા ને બધું મૂકવાનું છે ઉપર અને પછી આ લાદીમાં પોતા કરવાના આખા રૂમમાં. અને મમ્મી બીજું બધું આડું કામ કરી નાખશે ત્યાં પોતા કરીશ. તો આ રૂમે આજે સાફ થઈ ગયો છે. પૂરો થઈ ગયો, બધું સાફ થઈ ગયું, પોતા થઈ ગયા અને બધું મુકાઈ ગયું છે. જો પોતા થઈ જાય એટલે જો લાદી કેવી મસ્ત આમ ચમક થાય. ને અહીંયા મંદિર છે. ત્યારે ભગવાનને સુવા દે. હું ક્લાસેથી આવી ગઈ હતી અને મમ્મીને કીધું કે મમ્મી કંઈક નાસ્તો બનાવી દે, બહારનું કંઈ નથી ખાવું, એમ ઘરે બનાવી દે, ભૂખ લાગી. તો મમ્મીએ જો મમરા વઘારી દીધા છે ટોપ ભરીને. એ કે હાલો મમરા વઘારી દઉં, બીજું તો શું બનાવી દઈશ અત્યારે, વાર લાગે બનાવતા બીજું રેતું. ટોપ ભરીને મમરા બની દીધા. કેવા બન્યા? ટોપના પેટના બન્યા જ કે કેવા?
9:45 વાગવા આવ્યા છે અને અમે જો બધા બેસી ગયા જમવા. ને આજ તો સાદું જ છે જમવાનું, કંઈ વધારે બનાવ્યું નથી. શાક રોટલી ને ખીચડી ને એવું જ છે બધું. જો બધા બેસી ગયા જમવા. મમ્મી હજી રોટલી બનાવે છે અમે બધા માટે. ગરમી નથી થતી ને? ગરમી થાય તો તું કર દે મમ્મી મને. હા તો કરી દઈશ કાલથી. કાલથી પાકું બસ. હા કાલથી હું રોટલી બનાવીશ. તું જમવા બેસી જાય. બધા હોઈ જાય નીતર કરી દે રોટલી વણી લઈ એ કાંઈ ત્રણ ચાર બેઠા હોય ને એમાં રાહ જોવાનો વારો આવે કાંઈ એટલી વાર નથી લાગતી. હા એ તો ટ્રાય કરશી તો કાલથી ટ્રાય કરશી આપણે, બરોબર? ગરમી થઈ લાગે એવું લાગે છે. નહીં ગરમી થઈ ના અહીંયા તો તાર પપ્પા એસી ફિટ કરાવી એમ? હા એની એસી ફિટ કરાવી દીકરી કે ગરમી થાય ને એસી રસોડામાં જ કરવું ઓહ ભાઈ. હા એટલે ગરમી ના થાય કોઈ જમીને નવરા થઈ ગયા, કામ કરીને, અને વાગી ગયા છે 10 અને બા સત્સંગ કરવા બેસી ગયા. તો હાલો આજે બા કયું સત્સંગ ગાય છે સાંભળીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, સદગુરુદેવની જય, રામદેવજી મહારાજ કી જય. એ કૃષ્ણ વનમાંથી મોરા કે મયા કૃષ્ણ વનમાંથી મોરા કે મયા એ કૃષ્ણ તમને ગોતવા નંદ બાબાયા કે માતા સમારે મળ્યા કે બળભદ્ર વીર મોરા એ મયા એ કૃષ્ણ વનમાંથી મોરા એ મયા એ માતા મેરે ગયા તા જમુના કાંઠે એ માતા ભૂમિનો કે ઉતાર્યો ભાર મોરા એ મયા એ કૃષ્ણ વનમાંથી મોરા એ મયા. તો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.